તો કેમ છો બધાએ? તો મારું નામ લિસ્વાંગ રબારી છે। તો જો આજે મારા પૂનામાં હું પૂનામાં જોબ કરું છું અને જોબની સાથે થોડુંક ભણું પણ છું। તો જોજો મારું આ રૂમ આખો એક અહીંયા સૂતો ગધેડો। આજે ફૂલ બધા વરસાદ છે એકદમ। હમણાં તમને બતાવું આજે વરસાદ એટલો વરસાદ છે ને, દેખો આખા સોસાયટીમાં ફૂલ વરસાદ વરસે છે। જો એકદમ ધુમ્મર થઈ ગયું, મતલબ આખો દી વરસાદ। નોકરીએ પણ જવાનો ટાઈમ નથી મળતો, નિહારે મતલબ અમને આમ આખો દી। તો આજે કાંઈ જમવાનું બનાવવાનું હતું, પકોડા ખાવાના મન હતા તો પકોડા તો ખાઈ લીધા અમે। મતલબ બનાવવાના મન હતા પણ આળસના લીધે થાય ને અમે એને ખરીદી લાવ્યા અને પછી ખાઈ લીધા। અમારું રૂમ છે, બારે ફૂલ વરસાદ ચાલે છે, ફૂલ માણસને સારો વ્યૂ મળે। અમને જો અહીંયા કબાડખાના જેવું વ્યૂ મળ્યું જો ને, એક દિવસ નીચે જ કબાડખાનું છે। તો આ છે અમારું રૂમ, તમને બતાવું એ સારા આ છે આપણી બાલ્કની, નનકી એવી ગધેડાના ઘર કપડાં નાખી મૂક્યા ને એમ લોકોને જે આમ રૂમમેટ છે ને એવા છે ને નોર્થ ઇસ્ટના છે ને, કોઈ નાગાલેન્ડના, મણિપુરના, મિઝોરમના છોકરાઓ। તો અમે તો ચડ્ડો પહેરીને ફરીએ। આ ભાઈ કોઈ દેવાય ખવડનો ડાયલોગ ના મારતા કે ચડ્ડો ના પહેરાય। તો જોવો વરસાદ જોવો, અહીંયા ફૂલ વરસાદ વરસે છે, ફૂલ એકદમ મતલબ ફૂલ વરસાદ છે, એમ નથી કે હા થોડો છે। દેખો વરસાદ। આ છે અમારું રૂમ છે અને આ એક બંગાળી છે જે સૂઈ રહ્યો છે। તો હું ત્યાં રહું છું અને હું જોબ કરું છું, જોબની સાથે ભણા લખાનું પણ મારું હાલે છે। તો શું કરે, એકલો છું, મતલબ હું એક જ ગુજરાતી છું, બાકી બધાએ કોઈ નોર્થ ઇસ્ટના છે, કોઈ નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ બધા એ બાજુના છે। તો હું એક જ જાણું છું। તો ચાલો બાય। મારે થોડુંક કામ છે, કારણ કે તો પકોડા ખાધા પછી પણ રાતનું જમવાનું બનાવવું પડશે। તો અત્યારે બપોર થવા આવ્યા છે, કારણ કે જમવાનું છે, 2-3 જણાને ટિફિન દેવા જવાનું છે, જે જોબ કરે છે એને ટિફિન દેવાનું હોય, કારણ કે રાત્રે મારું જોબ હોય છે। તો ડેમાં એ લોકોમાં રાત્રે મને જમવાનું દેવા આવે ને, ડેમાં હું જાઉં એમને દેવા। તો ચાલો, અમે અત્યારે રૂમમાં 2 છોકરા છીએ, બાકી ચાર છોકરા અત્યારે નોકરી ઉપર જાય છે। તો અમારે બેને જમવાનું બનાવવાનું, થોડું સાફ સફાઈ કરી અને જમવાનું બનાવીને હવે જઈએ છીએ દેવા। તો ચાલો, મોડું થાય છે કારણ કે આજે વરસાદ બહુ છે, છત્રી લઈને જવું પડશે। તો પાછા મળીએ છીએ। જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો। હું ગુજરાતીમાં પહેલી વાર છે, બસ જોવા માગું છું કે હિન્દીમાં બનાવું કે ગુજરાતીમાં બનાવું, સૌથી સારું શું ચાલે। તો જોઉં જ છું બેમાં સારામાં વ્યૂ કેનામાં સારા આવે છે। તો ગુજરાતીમાં આવશે ને તો ગુજરાતીમાં બનાવીશ ને, જો હિન્દીમાં આવશે તો હિન્દીમાં બનાવીશ, બે માટે। હમણાં તો હું શોર્ટ વિડીયો બનાવું છું, તો એમાં થોડા હિન્દીના સારા ચાલે છે, તે છતાં પોતાની મધર લેંગ્વેજ છે, મારી માતૃભાષા ગુજરાતી છે। તો હા, વિચારું છું કે પોતાની ભાષામાં બોલવાની મજા કાંઈક અલગ છે। બસ સપોર્ટ કરજો ભાઈને જો ગુજરાતીમાં બ્લોગ જોવા આવે તો, કારણ કે હું એકલો છું અહીંયા પૂનામાં, બીજું કંઈ નથી। તો એકલો આ રૂમમાં છું, તો અહીંયા નોકરી કરું છું। તો ઠીક છે, બાય, આપણે પછી મળીએ, તાતા। આ મહેંદી મેં નથી કરી, અહીંયા નાની છોકરી છે એણે મારો હાથ બગાડ્યો। મને કહે છે ભાઈ આપ હાથ દો ના, તો મારે મહેંદી કરવી છે, આમ તેમ વગેરે કંઈ। નાની છોકરીને કહેવાની કે નીચે જ રહે છે, આંટી છે જે મારા રૂમના માલકીન છે, તેમની છોકરી બહુ નાની એવી છે, તો તેમના પૂરા હાથને ખરાબ કરી નાખ્યો। હવે ક્યાં ડ્યુટી આવો હાથ લઈને જાઉં, કોઈ મહેંદી રાખી હાથમાં છે છોકરા। તો ચાલો, મોડું થાય છે કારણ કે સમય પણ ઘણો થઈ ગયો છે। તો તાતા, બાય, પછી મળીએ આપણે। તો મારા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરજો, તાતા।